જય દ્વારકાધીશ મિત્રો, વચરમાં હું 9 કમ્પ્લીટ થઈ ગયો છું. ઠીક હે. તો ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારી નવી ચેનલમાં. क्या बोला तूने? અને આજનો વિલોગ આપણે બનાવવાનો છે આખો, તો બનાવી દો વિલોગમાં. ઠીક હે. અત્યારમાં હું સીધો અહીંયા ગલ્લે વહી આવ્યો છું ઘરેથી. તો આપણે જો ભાઈ માવો બનાવે. હા ભાઈ માવો ખવાય આવ્યા છે અત્યારમાં જાગીને. કારણ કે અમારા ગામમાં સુરનગરમાં બધા રાગે બહુ મોડા, સમજણ? ये बड़ी अच्छी बात कही आप. 9 વાગ્યા 10 વાગ્યા રાતે પાછા રાગે 2 વાગ્યા હોય. પછી અત્યારમાં તો મોઢા આવા થઈ જાય મેળ વગર. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. અમારો ભાઈ વેલો લાગે થોડોક, अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. એટલે એ વેલા દુકાન ખોલી નાખે. તો કાંઈ નહીં, હમણાં બાજુમાં જ મહાદેવનું મંદિર છે, તો આપણે હમણાં માવો ખાઈને મહાદેવના દર્શન કરીએ. એવી જય ભોળાનાથ. મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. હવે ભાઈબંધ કે ચા પીવી છે, તો ચા લેવા આવ્યો છું હું. જોવો તમે, ठीक है. ચા લઈ લઈએ પછી ચા પીએ આપણે. આ મકાભાઈ હોટલ વાળા છે. ચા ठीक है. ચા બનાવે એક નંબર અમારે. હા, સ્પેશિયલ અમારે વિજયભાઈ જો ચા પીવે. ચા કેમ આવે ભાઈ વિજયભાઈ? एक नंबर भाई, मकाई घटे. એમ તો અહીંથી હમણાં ચા લેતા જઈને પછી પી લઈ. તો અત્યારે ચા લઈને આવી ગયો છું હું. ચા પી લઈ. अबे साले. ગુડ મોર્નિંગ નો હવે ક્યારના જાય ગયા ગુડ મોર્નિંગ. જો હવે મહાદેવનું મંદિર પણ અત્યારે બંધ થાય છે, આરતીનો ટાઈમ છે એટલે. ठीक है, समझ गया. અમારે જો મહંત હાલ્યા આવે, વડેશ્વર મહાદેવ મહંત મહેન્દ્રગીરી ગોસ્વામી. ભયંકર ભૂતળનાથ અતંકર તે નકતે ભણકે તળ જંબર બાતાય ભંકર. તો હવે આ જો મેં ચા પી લીધી છે. ભાઈબંધ કે ગાડીનો આંટો મારવો છે એ કે. अच्छा. ગાડી એની જોવો તમે એક નંબર. વાહ પાછું જોઈ દો એને ગરીબ લખેલું છે. ठीक है. કાંઈ નહીં, હવે ગાડીમાં જઈ જાય ક્યાં લઈ જાય છે ત્યાં વાહ જાય. બરોબર મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાઈસ્કૂલે. ભાઈને લારીએ જોવો તમે, એ થોડોક કામમાં છે ફોનમાં. અને આ ભાઈ ઘડીક ઊભા છે. તો કાંઈ નહીં, હમણાં ભાઈને પૂછી લઈએ કાંઈ કામકાજ છે, નગર પછી ગાડી લઈને અમે જાય पहली फुर्सत में निकाल. રખડવા વાંધો હવે રખડવા. હેલો મિત્રો, તો અત્યારે આપણે રોડ વચ્ચે ઊભા રહી ગયા છીએ. પાલીતાણા વાળો હાઈવે રોડ છે આપણે, જોવો તમે એ રોડ માંથી આપણે ઊભા રહી ગયા છીએ. અમારે આ ભાઈબંધ કે ઘડી કાંઈ કે પવન ખાઈ, તો કાંઈ નહીં પવન ખાવા ઊભા રહ્યા છીએ. આ ગાડી આને છે ને હાથે બનાવેલી છે, હાથે. જો મેગવિલ જોવો તમે, એના કલર જોવો. આ ગેરેજ વાળા ભાઈ છે અમારા ગામના, રવિ ઝાલા. ગાડી જોવો તમે એની એકવાર. આ ગેરેજનું કામ કરે એટલે ગાડી પણ એને હાથે જ બનાવેલી છે. જો હેન્ડલ જો, આવું હેન્ડલ તમે ક્યાંય નહીં જોયું, હાથે બનાવેલું છે હેન્ડલ. क्या बात कर रहे हैं? કારણ કે ભાઈ ગેરેજ વાળા છે ને. ગાડી જોવો તમે છે ને, બાકી એકો સ્પ્લેન્ડર ગાડી છે, કેવી કરી નાખી જોવો તમે. બ્લેક કલર છે, વાહ પાછું ગરીબ લખેલું છે. સાયલેન્સર આનું આવો અલગ છે. ગાડી એક નંબર બનાવે છે. તો જે કોઈને ગાડીઓ બનાવી હોય તો મારો કોન્ટેક કરજો, એટલે થઈ જાય તમારી ગાડીઓનું. તો એ ગાડી ભાઈએ બનાવેલી છે અમારે આ ભાઈ ચાલા સુરનગરના ગેરેજ વાળા છે. ગાડીઓ હાથે બનાવે. જે પણ ગાડી બનાવી હોય, 2 વ્હીલ કે પછી મોટું બુલેટ બનાવવું હોય તો હાથે બની જાય. તો અમારે તો આ સ્પ્લેન્ડર છે ને, આને બનાવવાનું છે આ ભાઈની ગાડીનું. જો આ સ્પ્લેન્ડર છે ને, मैंने ऐसा कब कहा था? એ આ રવિભાઈ પાસે બનાવવાનું છે. તો કાંઈ નહીં, આ ગાડી બનાવું ને એટલે હું તમને દેખાડીશ કેવી બનાવે છે એમ. બરોબર, ठीक है, समझ गया. તો હવે તો અહીં ઘડી ગમે ઊભા રહી, પવન પવન ખાઈ પછી અહીંથી સીધા નીકળી જવાના છે ઘરે.
હાલો મિત્રો, તો આપણે જે પહોંચ્યા છીએ ઘરે. તો અમારે જો આ બધા આજ હાચમ છે ને, કાલ તો આજ બધું જમવાનું બનાવે છે. રાંધણ સેટ છે આજ અમારા આર્યનભાઈ જોવો છો. હા, લાડવા બનાવવાના છે, ઢોકળી બનાવવાની છે, અમારા ભાઈની આવવાના છે એટલે. હા, ઢોકળીનું શાક બનાવવાનું છે. તો કાંઈ નહીં, હું બટાટા ફોલી નાખું. હેલો મિત્રો, તો અત્યારે આવી ગયા છીએ આપણે સીધા લારીએ. ભાઈ ગયો છે ઘરે સમોસાની એવું બધું બનાવવા. તો ફાફડા છે, સમોસા છે. જો અમારા કાકાની આવ્યા છે ખાવા, ફાફડા ખાય છે. કાંઈ નહીં, તો બના રહેજો વ્લોગમાં આપણા. તો મિત્રો, તો અત્યારે સુધી હું બેઠો હતો, તો ભાઈ આવી ગયો છે. તો આપણે જવાનું છે સીધું ઘરે સમોસા વાળવા. તો અત્યારે આપણે જમી કાઢીને કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે જમીન હું સીધું આવી ગયો છું લારીએ. તમે જોઈ શકો છો પાછળ આપણે લારી છે, એની પાછળ કાલ 15મી ઓગસ્ટ છે, તો ત્યાં પ્રેક્ટિસ ચાલુ છે શાળામાં. તો હવે આપણે અહીંયા જમીન અહીંયા બેસવાનું છે. ભાઈ જાય છે જમવા. ભાઈ જમીન આવે પછી આપણી ભાઈ 3 વાગે જમીન આવશે, ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું છે. તો આપણે જોઈ કેટલા ગ્રાહકો આવે છે એમ, બરોબર. હેલો મિત્રો, તો ક્યારનો જો અહીંયા બેઠો છું, કોઈ ગ્રાહક આવતું નથી એટલે હું ઘડી સૂઈ ગયો. તે અમારા ગામના છોકરા આવ્યા થોડાક, જોવો તમે. શું છે ઝાલા બાપુ? હા મોજ. શું લેવા આવ્યા અહીંયા ઝાલા? રખડવા? બાકા ઈકી બોલાવી નાખો ને, જાઓ ને અંદર જઈને બોલાવવાની છે કાલ. નાની નાની બાકાજીથી વાળો. તો એ અમારા ગામના ઝાલા છે. હેલો મિત્રો, તો અત્યારે આપણે પાછળ નાટક જોતા હતા હાઈસ્કૂલે બેઠા. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ફૂલ વરસાદ આવે છે અત્યારે, જોવો તમે. બાપુ એક અહીંયા હલવાના છે વરસાદના. ઘરે જવું કરતા હતા, પણ કે ઘરે જઈ ન ક્યાં. મુझे अपने घर जाना है. જવાનું બાપુ ઘરે? વરસાદ આવે ભાઈ. કાંઈ નહીં, વરસાદ આવે ત્યાં ત્યાં બેઠા છીએ હું બાપુ ભાઈ. પછી અહીંથી વયા જાઉં સીધા ઘરે. હેલો મિત્રો, તો અત્યારે હું અહીંથી હવે જાઉં છું ઘરે. ઘરેથી હવે આપણી લારીનો સામાન લઈને નીકળી જવાનું છે આપણી લારીએ. તો હવે આ હું વિચાર કરું છું કે આ વાલ દાઢી વધી ગઈ છે, પણ શ્રાવણ મહિનો હાલે છે. ये बड़ी अच्छी बात कही आप. તમને નહીં હું જોવો ગમતો હોય મને ખબર છે, પણ હવે શું કરું, શ્રાવણ મહિનો હાલે છે. હવે તો શ્રાવણ મહિનો પૂરો થાય છે, આપણે વાલ દાઢી કરાવી નાખી, મસ્ત હીરો જેવો બની જાય. તો હવે અહીંથી આપણે નીકળી જાય સીધા ઘરે. મિત્રો, હું ને બાપુ બે નીકળી ગયા છે. હવે બાપુને હમણાં ઘરે ઉતરી એટલે ખાય ભૂલી જાય સાના માના. આપણે પછી લારીનો સામાન ભરી લઈ. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. સારો વરસાદ પડ્યો ને એમાં. तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लगे. હેલો મિત્રો, તો અત્યારે આપણે સામાન બામાન લઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. જો આપણી ગાડીમાં પડ્યો છે સામાન. હવે આ લઈને સીધું નીકળી જવાનું છે લારીએ. લારીએ જઈને સામાન ગોઠવી દઈએ. મિત્રો, તો અમે ક્યારના અહીંયા બધાને ગ્રાહકને દેતા હતા. તો હવે માઇન ઘડીક આરામ મળ્યો છે. તો હવે કાકા કે ભેળ ખાવી છે, તો એ કાકાએ તો ભેળ બનાવી છે એકો. તો હવે અમે ભેળ ખાઈ લઈ, કેમ કે ભૂખ લાગી છે બેય, બરોબર. તો ભેળ ખાઈ લઈ પછી ભેગા થઈ. ભાઈ ભેળ કારણ કે બની ગઈ છે એટલી બધી તે કૂટી નહીં 2 જણાથી. અમારા ત્રીજા ભાઈને બોલાવવા પડ્યા. કેમ છે ભાઈ ભેળ? 1 નંબર. તીખી કેવી છે? ફૂલ તીખી છે. તો જો ભાઈ ભેળ હવે કૂટવાની તારીમાં છે. હવે કૂટવાડી છે કાકા ને બધા ભેગા થઈને. અને ભેળ ખાવી હોય તો આ એક જ જગ્યાએ. જો આ આવડું મોટું બોડીઓ વાંચી લો, ગામ સુરનગર, મોન્ટુ નાસ્તા હાઉસ. ગમે ત્યારે ભેળ ખાવી હોય એવું આવવાનું. દાબેલી, વડાપાવ, જે કાંઈ ખાવું હોય. હેલો મિત્રો, તો અત્યારે હાન પડી ગઈ છે. 8:08 થઈ ગયા છે. સામાન બધો લારીમાં ખૂટી ગયો છે. તો હવે 5-10 મિનિટ હું બેઠો છું, પછી લારી મૂકીને સીધા ઘરે જમી લઈશું અને ખાઈ પીને વ્લોગ એડિટિંગ કરી નાખું, બરાબર. તો આપણે અહીં વ્લોગનો એડ કરીએ છીએ. તો
વિલોગને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને જોવાનું ભૂલતા નહીં મારા વાલા.